સરસ મજાનું શીરાવાનું અત્યારમાં છે ને અરસી લઈ હું તો છે ને આ છે મારા બાનું ઘર અને આપણે જો અહીંયા તે મશીન છે અને આપણે જો ગાડી હતા ને આવી ગઈ છે બસ હવે નીકળવી એટલી વાર હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જઈશો તો આપણે જો સવારમાં દીવાબત્તી કરી નાખ્યા છે અને આપણે અત્યારમાં જો બકાલો તો ઉતારી આવ્યો છીએ કારણ કે વરસાદ ચાલુ છે તો વરસાદમાં આપણે રેનકોટ પહેરીને ગયા હતા કારણ કે કપડાં પહેરીને જવું પડે રેનકોટ વરસાદ ચાલુ છે એક ધારો બહુ પડે છે અને આપણે જે પગ મૂકવા જઈએ છીએ આપણે સીડી છીએ આપણે ઉઠી જવું પડે પણામાં આપણે રેનકોટ કરેલો હતો સીધો ડોલ લેતા જઈએ ને બકલો આપણે ઉતરતા તો સરસ મજાની સોળી છે સરસ મજાનો ભીંડો ડોલ હારો લેતા ગયા છે ઉતરતા એવા જે તો આપણે શીરાવાનું બાકી છે અને વરસાદે તમને બતાવો વરસાદે કારણ કે ચાલુ છે કાલનો બને નીચો એ ઘરે જ રાતે બાંધી તો એ અત્યારે જો તમને બતાવો તો વરસાદ ચાલુ છે હવે વરસાદનું કંઈ બંધ થવાનું કંઈ નામ લેતો નથી અને વરસાદ તો ભલે આવે પણ હારે પવન છે ને એ નડે છે કારણ કે આપણે શું છે મોલ કપાસ છે કોઈ તો કેવો પવન છે બહુ પવન છે બહાર નીકળે એવું નથી બહાર કેટલી રહેશે અને આપણે આ સેતુરી જો કેટલી સેતુરી એટલે છે વરસાદ તો આવે એનો વાંધો નથી એમને વરસાદ તો ખેડૂતને જરૂર હોય વરસાદ ખેડૂત એમ ન કે વરસાદ નથી જોતો હોય ભલે ગમે એટલો આવે પણ જે આ પવન આવે છે ને પવન આવે ને તે શું કરે નુકસાન જાજુ કરે કપાસ ને એવું બધું આડું પાડી દે કોઈ ઝાડવા છે આડા પાડી દે એ નુકસાન કરે એટલે એ ત્યાં તો પવન ન એટલે વરસાદ ભરે તો એ કેટલા દિવસ છે 2 દી 3 દી 5 દી વર્ષે પછી વરસ ન કરે તો આપણે એવું છે ને ત્યારમાં જે આપણે શીરાવાનું બાકી છે અને અમારા બાની તો અમારી બેન એને અમારી બાની એને શીરા લીધું આપણે જે શીરાવાનું બાકી છે કારણ કે આપણે ફળામાં ગયા હતા અને ગાયનું દોવાનું હતું ને દીવાબત્તીનું કરવાનું હતું દીવાબત્તી કર્યા પછી આપણે શીરાવી હતી તો હવે આપણે શીરાવાનું બાકી છે તો હાલો ફેમિલી હવે શીરાવી લઈએ હાલો ફેમિલી આપણે બે ગયા છીએ શીરાવા તો જો આપણે સરસ મજાનું શીરાવાનું અત્યારમાં છે ગરમા ગરમ રોટલી છે ને એમાં માથે નાખી દીધું છે ઘી ગાયનું દેશી ગાયનું ઘી આપણે ને આ સાય લીધી છે ને આપણે ભજીયા સાંજે બનાવતા ભજીયા ખાલી મેથીના ગોટા વધ્યા છે બીજા તો નથી વધ્યા ને આ તે અથાણું કારણ કે જે આપણે આમળિયાના જ્યાં ટમેટાના એને બનાવ્યા એ તો બધા સાંજે ફૂટી જાય તો એટલા વધ્યા આપણે જો એટલા કર્યા તો એટલા વધ્યા કારણ કે પછી તો શું છે બીજું દૂધ ને શાક રોટલી બધું હોય તો પછી એટલા થઈ રહ્યા હતા અને આપણે જો સરસ મજાનું બધું લઈને આપણે શીરા બેસી ગયા છીએ અને આમાં ડોલમાં છે દૂધ ગાયનું એટલે આપણે કાંઈ દૂધ અત્યારમાં તો નથી ખાતા સા અને આપણે રોટલી ઘી ને એવું પડે અત્યારમાં ખાવી છે વ્યથાનું ખાતા દેવી તો ભાઈ ગયા થોડોક ખાઈશું આપણે અત્યારમાં તો શું આવે અત્યારમાં દૂધ ન મજા આવે સાંજે ખાલી એક ટાણું જ દૂધ ખાવીશું અત્યારમાં કાંઈ દૂધ તો ખાવી નહીં હાલો ફેમિલી હવે આપણે શીરાવી લઈએ અને તમારે કોઈને બાકી હોય શીરાવાનું તો આવી તો ફેમિલી બધા શીરાવા જય દ્વારકાધીશ કરે હવનું ઢીલ હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો આપણે જો આજ થઈ ગઈ છે નોમ થઈ ગઈ છે આપણે કાલ આવ્યા હતા પછી કાલ કાંઈ ટાઈમ એવો કાંઈ મળ્યો નહોતો એટલે કે આપણે શૂટ કર્યું નહોતું મારા બા સમોસા ને એવું બનાવતા હતા તો આપણે પણ થોડી ઘણી મદદ કરાવવા લાગ્યા અને અત્યારે બીજો દિવસ થઈ ગયો છે ને અત્યારે વાગી ગયા છે 9 સાડા 9 જેવું થઈ ગયું છે અને હર્ષિલ વહેલો ઉઠી ગયો તો અને પાછો એને હું રહી દીધો છે જો આ બાજુ હર્ષિલને જો આમાં એને હું રહી દીધો છે આ હિસકો બાંધીને જો આમાં હૂતો છે અને નયન કાક અત્યારમાં જો રમકડા લઈ લીધા છે અમારી ઉર્વીને એના રમકડા જો કુકર ને ગેસ ને એવું બધું લઈ લીધું છે ને એની ઉપર રમે છે
અને હર્ષિલ હું તો છે ને આ છે મારા બાનું ઘર. અને આપણે જો અહીંયા તે મશીન છે, આ મશીન જ હું સીવતી હતી પહેલાં. અને આ મશીન આપણે આણામાં હતા ને લઈ ગયા હતા. અને પછી ત્યાં જઈને આપણે પછી નવું મશીન લીધું એટલે આ જૂનું મશીન પાછું અહીંયા મોકલાવી દીધું. અને હજી સીવવાનું હોય પણ આની ઉપર તો કાંઈક સલાખાને એવું કાંઈક સીવવાનું હોય તો સિવાય. આપણે એ નવું મશીન રહ્યું એમાં કંઈ સલાખાને એવું કંઈ સિવાય નહીં. તો આ બાજુ બધા જોવે છે સરસ મજાના. જો અમારે ઉર્વી ને બધાય. ઉર્વી જો શું કરીશ તું એટલે હાન ઉર્વી ને અમારે રોશની બેન. ગુરવી જો કાંક રિમોટ લઈને એ તે કાંક બેઠી બેઠી ટીવી જોવે છે. અને રોશનીને જો કંપાસને એવું બધું દીધું છે રમવા. અને આ બાજુ જો ટીવી ચાલુ છે ને આ બધા ટીવી જોવે છે. તો સારું હાલો આપણે આજ તો લગભગ તો વીર જવાનું થશે. અત્યારમાં તો મારો ભાઈ ગયો છે ઈકો લઈને વાડી ગયો છે, કેમ કે એક ગાય આપણે ઘરે છે એટલે એને લીમડો લેવા જવું પડે. તો મારો ભાઈ અત્યારે ઈકો લઈને વહી ગયો છે. એ આવે પછી મેકવા મને આવશે. આજ વીર જવાનું છે એટલે આપણે જો હર્ષિલે ઉઠી ગયો અને રૂમમાં છીએ એટલે અંધારું થોડુંક આવશે. કાં હર્ષિલ? હર્ષિલ જો બેઠો બેઠો સેવડો ખાય છે અને મારા બાપુ રમાડે છે. અને આ બાજુ જો રોશની જો લેસન કરે છે. કાં જપ્પા શીખવાડે? કાં જપ્પા શીખવાડે નહીં. રોશનીને જો ચોપડોને એવું દઈ દીધું છે. અને નયનભાઈ જો અમારે બેઠા બેઠા ખાય છે. એને જો અહીંયા રમકડા બધા ગોઠવી દીધા છે. અને મારા બા જો સાઈઝ ફેરે છે ત્યારે બેઠા બેઠા જો વલોણું ચાલુ છે. તો હાલો ફેમિલી, આપણે જો તો હવે બપોર પાણી કરવા બેસી જઈએ છીએ. જો સરસ મજાના આપણે શક્કરપારા સેવડો અને એવું બધું છે. પાપડી અથાણું નીધો છે. અને આપણે છે લીલી સોળીનું શાક. ભાણીબેને તો અત્યારે આવી જાય બપોરા કરવા તને. કાં ભાણીબેને બપોરા કરવા બધા બેસી ગયા છે. બેન ને ખાવા બધા હાલો એમ કે અમારા બા જો બધા બેસી ગયા છે હવે જમવા. મજસ્તીનું બધું છે ખાવાનું, રોટલી ને એવું બધું. સાસ નથી બા? હા તો સાસ લઈ આવો ભાણીબેન. તો હવે આવું કાંક છે જમવાનું. સાસ છે બાકી છે. તો ફેમિલી આવી જાઓ બધા બપોરા કરવા. તો હાલો હવે બપોર પાણી કરી લેવી અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો. આપણે જો નયન ને હર્ષિલ બે સાયકલ હકાલે છે ઓસરીમાં. જો હર્ષિલ ને મજા આવે. જો રોશની જો નયન જો સાયકલ શીખે છે, જે આવડતી નથી કાંઈ એને. અને આપણે જો ગાડી હતા ને આવી ગઈ છે. બસ હવે નીકળવી એટલી વાર.
તો હાલો ફેમિલી, તો અત્યારે તો સાંજના 5 વાગી ગયા છે, તો વરસાદ જે કાંઈ બંધ થયો નથી, એમ ચાલુ છે. ત્યાં તો નયન રોશની મારે આવી ગયા છે, તમારા પ્રસાદ મૂકવા આવ્યા હતા. તો કારણ કે વરસાદ ચાલુ હતો એટલે એને ગાડી ઇકો ગાડીમાં મૂકવા આવ્યા હતા. એટલે આવી વી આવ્યા નથી, તો વરસાદમાં કેમ આવે કે લાઈટ થશે ને આ બાજુ જો આવી ગઈ છે, અને સીધું એને સીવવાનું તો ચાલુ કરી દીધું છે. પાણી આવીને તરત જ સીવવાનું કામકાજ ચાલુ કરી દીધું છે આપણે, કારણ કે અમારે ભાણીબેનના ડ્રેસ સીવવાના છે, 2-3 ડ્રેસ સીવવાના છે. એટલે આવીને આપણે તરત જ સીવવા બેસી ગયા, અને ડ્રેસ સીવાય તમે જોશો ઘણી વાર લાગી આવી ગયા. એના તમને બતાવું, અમારે આ ભાણીબેન માટે ડ્રેસ સિવાય ગયો. ભાણીબેન તમારે ડ્રેસ સીવવાનો છે, તો તાત્કાલિક ડ્રેસ એને સીવવાનું કર્યું છે જો. અને સીવી હતા સીવી તો નાખ્યું તે આવ્યા ત્યારની સીવતી હતી. અને આપણે બેન કે તમારા ભાગનું કામ કે હું કરી નાખીશ, તમે કે ડ્રેસ મદદ સીવી. સરસ મજાનો ડ્રેસ સીવી નાખ્યો છે. હા ઘેર વાળો આવડા લફરાઈ રહ્યા એ બાંધી દેવાના, અને ફૂટી બાહ કરી છે નહીં. આવું જોઈ જોઈએ આપણે ભાણી સરસ મજાનો સીવો શું હે પાણી સરસ મજાનો સીવો. આમ બાંધી દેવી એટલે ફિટિંગ થઈ જાય. હજી 2 સીવવાના છે, આપણે એક સીવી નાખ્યો. કામ બાળવાનું રહી ગયું છે, તો હું એ કામકાજ પૂરું કરી નાખું. તો બસ હવે આ સાથે જ આજનો વ્લોગ આપણે પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર, અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશે નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, બાય બાય.